જય હિન્દ. જય હિન્દ. અહીંયા વેબસાઇટ લિંક છે, તો એની ઉપરથી આપણે સ્વગણતરી મૂલ્યાંકન કરી શકીએ છીએ. આ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તો ત્યાંથી દરેકે ફોર્મ ભરી દેવું. પહેલાં સ્ટેટ પૂછશે, તો અહીંયા ગોવાની નીચે ગુજરાત છે. કેપ્ચા ધ્યાનથી ભરવા, કેપિટલ હોય, સ્મોલ હોય, તો એ પ્રમાણે. આ થોડાક નિયમો છે કે હું આ પોર્ટલના માધ્યમથી ભરું છું. 15-20 મિનિટમાં ભરી જશે. એક વખત નામ નાખ્યા પછી બદલાશે નહીં. ઈમેલ આઈડી હોય તો આપવું, બાકી એ ઓપ્શનલ છે. આટલું વેરીફાઈ કરાવી દેવું. તરત જ ઓટીપી આવશે મોબાઈલમાં. તો અહીંયા જે ઓટીપી આવે એ 5 મિનિટ માટે જ રહેશે, એટલે ફોન જોડે રાખવો. ઓટીપી લેંગ્વેજ આપણે ગુજરાતી કરી દઈશું. ઓટીપી વેરીફાઈ કરી લેવો. અહીંયા એસસીઆઈડી આવશે અને નકશા પર ઘરનું સ્થળ ચિહ્નિત કરવાનું રહેશે, લાલ રંગનું. પછી જો એસસીઆઈડી આપણે સાચવીને રાખવાનો રહેશે. ગુજરાત જિલ્લો, પિનકોડ. હવે આ નકશામાં લાલ ચિહ્ન છે ને, એને આપણે આપણી સોસાયટી ઉપર લાવવાનું છે. બે આંગળીઓથી જ ખસે એવું, આવી રીતે. એક આંગળીથી તમે કરશો તો નહીં ખસે. એની સામેનું ઘર છે, ત્યાં સોલર છે ને એની સામે સોલર છે, તો આ જ અમારું ઘર છે, એ પાકું થાય છે. તો એ લાલ ચિહ્ન ત્યાં આવવું જોઈએ. તો રેખા અક્ષાંશ બધું મળી ગયું છે, લાલ ચિહ્ન ત્યાં આવી ગયું છે. આપણે ઘર ઉપર વ્યવસ્થિત મૂકી દઈએ અને ઓકે કરી દઈએ. સ્થળની પુષ્ટિ કરી દીધી આપણે. સેવ કરીને આગળ વધીએ. ના આવ્યું હોય તો રીસેટ ફરી વાર કરી દેવાનું. બરાબર. તો આ બધું ભરી દેવાનું. પછી જનગણના ઘરની વિગતો, કે ઘર કેવું છે, એનું ભોંયતળિયું કેવું છે. તો ટાઇલ્સ નાખેલી છે. દિવાલમાં વપરાયેલ સામગ્રી, તો કે એ સામગ્રી આપણે ઈંટ વાપરેલી છે. કોન્ક્રીટ છે. આ રહ્યું મુખ્ય સામગ્રી, તો કે પાકી ઈંટ. આ રહી છતમાં વપરાયેલ સામગ્રી. તો આ બધું જ તમારે ફટાફટ ભરી દેવાનું. સારી, રહેવા લાયક. હવે અહીંયા જે વિગતો માગી છે એ દરેકે વિગત ભરીને આપણે સેવ કરીને આગળ વધવાનું રહેશે. એક સેવ કરીને આગળ વધો. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત નળનું પાણી. પરિસરમાં જ વીજળી, કુટુંબના ઉપયોગ માટે સેપ્ટિક ટેન્ક, ગટર માટે તો કે બંધ ગટર, સ્નાનાગૃહ, રસોડું, એલપીજી પીએનજી જોડાણ છે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું ઈંધણ, એલપીજી પીએનજી, અને સેવ કરી દેવાનું. તો કે ઉપકરણ કયા છે? મોબાઈલ છે, ટેલિવિઝન, કેબલ કનેક્શન વાળું છે, ડીટીએચ ડીશ, ઇન્ટરનેટનો ઉપયોગ, મોબાઈલ, સ્માર્ટફોન, લેપટોપ ના, સ્માર્ટફોન છે, સ્કૂટર છે, બાઇક છે, કાર જીપ નથી હોય તો આ પાડવાની. બધી વસ્તુ ભરી દેવાની, સેવ કરી દેવાની. તો બધી માહિતી આવી ગઈ છે. જુઓ તમે, દરેક પ્રશ્નો આપણે ભરી દીધા છે. હા તો હા, ના તો ના, વગેરે. અંતિમ ડ્રાફ્ટ તરીકે સેવ કરવાનું, અંતિમ સબમિટ. આપણે અંતિમ સબમિટ બધું એક વખત જોઈ લીધા પછી અંતિમ સબમિટ આપી દેવાનું. બરાબર. આ એસસીઆઈ આઈડી જનરેટ થઈ ગયો કહેવાય. એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, નોટમાં લખી લેવાનું. આ એસસીઆઈ આઈડી જ્યારે ગણતરીદાર તમારા ઘરે આવે ત્યારે તમારે આપવાનો રહેશે.
અને જેવો એસસીઆઈ આઈડી તમે આપી દો છો તેવો જ તમારા મોબાઈલ જે છે ઓટીપી આવ્યો તો એ જ મોબાઈલની અંદર એસસીઆઈ આઈડી આવી જશે. એટલે જ્યારે પૂછે ગણતરીદાર ત્યારે તમારે આપવાનું રહેશે. તો આવું દરેકે આપણે ભરી દેવાનું છે. તો ધ્યાન રાખીને દરેક ભરી દેજો. જય હિન્દ.